નમસ્કાર મિત્રો. આજે આપણી સાથે જોડાયા છે મિસ્ટર જનાર્દન સૂર્યવંશી, જે જેસીઆઈમાં 2019ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને આજે આપણે એમની જેસીઆઈ જર્ની વિશે જાણીશું. શરૂઆતમાં તમે જેસીઆઈમાં કઈ રીતે જોડાયા? હા, ડિસેમ્બર 2010માં મારા એક મિત્ર પ્રકાશભાઈ વાસવાણી થ્રુ મુલાકાત થઈ હતી મારી, અને એમને મને જેસીઆઈના બિઝનેસ એરિયા વિશે જણાવ્યું અને પર્સનલ ગ્રોથ માટે તમારે આગળ વધવું હોય તો આ પ્લેટફોર્મ તમારા માટે બેસ્ટ છે. એમના પ્રેરણાથી હું 2010માં જેસીઆઈમાં જોડાયો. ખૂબ જ સરસ. એલો સ્તરે અને જેસીઆઈમાં તમારો શીખવાનો અનુભવ કેવો હતો? લોંગ અને જેસીઆઈમાં મારો અનુભવ એવો રહ્યો કે જ્યારે મારું જોઈનિંગ થયું, મને ડે 1થી જ પીઆરના ડિરેક્ટર તરીકેની એક પદભાર સંભાળવાનો મળ્યો, જે મારો અનુભવ ઘણો સારો રહ્યો. મારા વીપી તરીકે ભરતભાઈ હતા. એમને મને ઘણું જાણવાનું મળ્યું અને ઘણું શીખવાનું મળ્યું એમની સાથે, અને એ પીઆરના એરિયામાં કેવી રીતે આગળ વધવું એ ઘણું જાણ્યું. એક લીડર તરીકે અને ટ્રેનર તરીકે તમે કઈ રીતે, ટ્રેનર તો નહીં પણ એક લીડર તરીકે તમે કઈ રીતે આગળ વધવું જોઈએ, તો તમે એના માટે કઈક ગાઈડન્સ આપવા માંગો? મિત્રો, જેસીઆઈમાં લીડર તરીકે આગળ વધવા માટેનું બહુ સારું પ્લેટફોર્મ છે, અને એ લીડર તરીકે તમે એક સારા ક્રાઉડમાંથી પણ બહાર અલગ રીતે ઉભરાઈ આવો છો. જેસીઆઈ સંસ્થાનું જે બંધારણ છે અને જે એની એજ્યુકેશન છે એ આપણા માટે અને આપણા બાળકો માટે ઘણું પ્રેરણા આપે એવું છે. ખૂબ જ સરસ. કૌટુંબિક જીવન અને તેમના સમર્થન વિશે અનુભવ તમારો કેવો? હા, જેસીઆઈમાં જોડાયા પછી કૌટુંબિક જીવનની તમને વાત કરું તો ઘણા બધા ચેન્જીસ મારામાં અને મારા ફેમિલીમાં જોવા મળ્યા. મારી બેબી જ્યારે શૈક્ષણિક અર્થે અહીંથી બહાર ગાંધીનગર જ્યારે ભણવા ગઈ તો જેસીઆઈ પ્લેટફોર્મમાં જે એનો ઉપયોગ હતો ત્યાં એને નિર્ભય બનાવ્યો, અને ત્યાં એક લીડર તરીકે ઉભરી આવી, અને 6000 સ્ટુડન્ટની અંદર એને ત્યાં રેડિયો જોકી તરીકેનો એક પદભાર મળ્યો, જે ફક્ત ને ફક્ત જેસીઆઈના પ્લેટફોર્મનો અમે ઉપયોગ કર્યો એનાથી જ મળ્યો. ખૂબ જ સરસ. એમની ડોટર એક રેડિયો જોકી તરીકે ત્યાં એમની કોલેજમાં એક ઉભરાઈ આવી, એ પણ મેં પણ સોશિયલ મીડિયા ઉપર જોયું હતું. ખૂબ જ સરસ, ખૂબ આનંદ થયો મને એ વાતનો. જેસીઆઈમાં જોડાવા પહેલા અને જેસીઆઈમાં જોડાવા પછી તમારામાં શું અંદર ફરક આવ્યો, અને એઝ અ ઓડિયન્સને તમે શું કહેવા માંગશો કે જેસીઆઈમાં જોડાવા પછી શું ફરક પડે? બહુ સરસ સવાલ છે પાર્થભાઈ તમારા તરફથી. બિફોર જેસીઆઈ તમારી સેલ્ફ આઈડેન્ટિટી જે તમારે ક્રિએટ કરવાની હોય એના માટેનું એક જરૂરી પ્લેટફોર્મ હોવું જરૂરી છે. બટ જ્યારે તમને એવું કોઈ પ્લેટફોર્મ ના મળે તો તમારી આઈડેન્ટિટી તમે ક્રિએટ ના કરી શકો. પણ જેસીઆઈમાં જોડાયા પછી મારી પોતાની કારકિર્દી તમને કહું તો સેલ્ફ આઈડેન્ટિટી પણ ઘણી વધી છે. ઘણા નવા મિત્રો સાથે તમે જોડાયા છે, અને એક કોન્ફિડન્સ લેવલ તમારું બિલ્ટઅપ થયું છે, જેથી કરીને તમે તમારા લાઈફના દરેક એરિયામાં એક લીડર તરીકે ઉભરી આવો છો. આ જેસીઆઈમાં જોડાવાથી સૌથી મોટો ફાયદો છે. ઓકે, ખૂબ જ સરસ. તમારું જેસીઆઈ જર્ની દરમિયાન તમારા પરિવારનો તમારો સપોર્ટ કઈ રીતે રહ્યો? હા, જેસીઆઈમાં જ્યારે મારા પ્રેસિડેન્શિયલ વર્ષ દરમિયાન મને ઘણી બધી બ્રેકડાઉન્સ લાઈફમાં આવ્યા. એક બહુ સરસ મજાની તમને વાત કહું કે તમને આનંદ થશે કે જે દિવસે મેં શપથવિધિ મારી પ્રેસિડેન્ટ તરીકેની પૂર્ણ કરી અને તે જ દિવસે રાત્રે મારી પાર્ટનરશિપ છૂટી થઈ. પણ જેસીઆઈના પ્લેટફોર્મના કારણે મને ખરેખર એક કોન્ફિડન્સ લેવલ એ અમને ટચ નહીં કરી શક્યો. એક સૌથી મોટું અમારી સફળતા હતી. રિયો મારી ફેમિલીના સપોર્ટની વાત, તો ફેમિલી ઓલવેઝ એવું કહે છે કે અમારા ત્યાંથી મારા પપ્પા કે ફાધર એક લીડર તરીકે ઉભરી આવે છે, તો એમને આખા વર્ષ દરમિયાન મને બહુ સરસ રીતે સપોર્ટ રહ્યો. ખૂબ જ સરસ. એટલે તમારી પાર્ટનરશિપ છૂટી થઈ અને ત્યાર પછી તમે એન્ટરપ્રેન્યોરશિપમાં તમે એન્ટ્રી કરી, અને આજે ખૂબ જ સરસ તમે મેનેજ કરી રહ્યા છો તમારા બિઝનેસને. તો ખૂબ સારું કહેવાય. એ મારા ખ્યાલથી જેસીઆઈ ના જ માં તમે જોડાયા અને એમાંથી જ શીખીને તમે... હા, હું એમાં એડ ઓન કરીશ કે જેસીઆઈ પ્લેટફોર્મ એવું છે કે તમે તમારા પ્રેસિડેન્શિયલ યરમાં અત્યારના રેકોર્ડ પ્રમાણે તમે કંઈક ના કંઈક એચિવમેન્ટ કરો છો. અત્યારનો રેકોર્ડ એ છે જેટલા પણ 5 પ્રેસિડેન્ટ બન્યા છે એમને એમના વર્ષમાં એમને ગ્રોથ તો કર્યો જ છે, ચેપ્ટરનો પણ ગ્રોથ થયો છે, અને પર્સનલ લાઈફમાં પણ ઘણો ચેન્જ આવ્યો છે. ઓકે,
એઝ અ એન્ટરપ્રિનર, એઝ અ લીડર, તમારી એમ બેસ્ટ મુમેન્ટ કઈ હતી તમારી લાઈફમાં? હા, એમાં પણ હું મારા પ્રેસિડેન્શિયલ વર્ષની જ વાત કરીશ. જ્યારે ખરેખર બારડોલી ચેપ્ટરને એક ટેકઅપ કરવા માટે જે લીડરની જરૂર હતી અને એ સમયે મને એ તક મળી અને એ તક મેં ઝડપી. એ સમય દરમિયાન એક ચેપ્ટરને એની સાથે ટેકઅપ પણ કર્યું અને ઘણા બધી સિદ્ધિઓ તે વર્ષમાં અમે હાંસલ કરી. ઘણા બધા મિત્રો સાથે અમે નવા મિત્રો સાથે જોડાયા અને જેસીઆઈ બારડોલી જે ગ્રીફ હતી 2015 પહેલા, એ ફરીથી અમે સ્થાપી શક્યા. ખૂબ જ સરસ. મિસ્ટર જનાર્દન સૂર્યવંશી, આપણે તમારે જીસીઆઈ મેમ્બર્સને અને જીસીઆઈના ફેમિલીને તમારે કંઈક મેસેજ આપવો હોય તો? ચોક્કસથી પાર્થભાઈ, હું મેસેજ આપવા માંગીશ કે જેસીઆઈ પ્લેટફોર્મ એ આપણા માટે તો સારું છે જ, પણ આપણા બાળકોના ભવિષ્યના કારકિર્દી માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેમાં એનો કોન્ફિડન્સ લેવલ, સર્વાંગી વિકાસ એ બધું એને ત્યાંથી પૂરું પાડવામાં આવે છે. ઓકે, આ તો વાત થઈ આપણા મેમ્બર્સની અને એના પરિવારજનોની. આપણે આ એપિસોડ આપણે સોશિયલ મીડિયા ઉપર બી આપણે અપલોડ કરવાના છે, તો ઓડિયન્સને તમે શું કહેવા માંગશો એઝ અ એક્સ પ્રેસિડેન્ટ? હા, ચોક્કસથી જણાવીશ પાર્થભાઈ કે જેસીઆઈ બારડોલી એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે તમને સમાજની અંદર એક આગવું સ્થાન આપે છે. તમે કશે પણ મોટા ક્રાઉડમાં હોય તો તમારી આઈડેન્ટિટી તમને પોતે આપે છે. એટલે જેસીઆઈ એક એવી સંસ્થા છે કે જે નિસ્વાર્થ ભાવે જ્યારે તમે કોઈ કાર્ય કરો છો તો તમારું પોતાનું કોન્ફિડન્સ લેવલ હાઈ થાય છે અને સમાજનો ઉપયોગી જ્યારે તમે કાર્ય કરો છો તો ચોક્કસથી તમને આનંદની લાગણી અનુભવો છો. ચોક્કસ. તો ખૂબ જ મજા આવી તમારી જર્ની વિશે જાણીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પાર્થભાઈ, થેન્ક યુ સો મચ.